સ્ત્રીનું પારિવારિક સંસારમાં, એના જીવનમાં એનું કર્તવ્ય અને એની ફરજ? નારીનું કર્તવ્ય એ છે કે પ્રથમ તો પોતાના પિયરમાંથી, પિતાના ઘરેથી વિવાહ કરી અને અહીંયા સાસરે આવે એટલે એમના માટે પહેલી ફરજ એ જ આવે છે કે પોતાનો પતિનો પરિવાર. આખા દિવસમાં કશું જ ન આવડે ને તો કંઈ નહીં, મમ્મી પપ્પા તમે જમ્યા, શું જોઈએ છે, શું જરૂર છે, આટલા બે શબ્દ બધું બહુ કામ કરી જાય છે. કેવલ ને કેવલ માત્ર સ્વાર્થ વૃત્તિથી પરિવાર સાથે જોડાવું એ પણ પાપ છે. તો નારીઓ માટે ધર્મ એ જ છે કે પોતાના પતિની સેવા, પોતાના માતા પિતા એટલે કે સાસુ સસરાની સેવા, પોતાના પુત્રો પુત્રી આ બધાની સેવા, અને કુળની રક્ષા, કુળને કેમ સાચવવું એ નારીના હાથમાં છે. ફેનિલભાઈ એક શબ્દ આપો, નારી છે તરવાનું નાવ. હવે એ જ શબ્દને તમે છૂટો પાડી અને બોલો, નારી છેતરવાનું નાવ, અર્થનો અનર્થ થઈ ગયો. નારીનું કાર્ય જે છે કે પોતાના કુળને કેમ ઉજળું કરવું. ભાગવતજીમાં તો કપિલ ભગવાને, નારાયણ પરમાત્માનો અવતાર કપિલ અવતાર, કપિલ અવતારમાં જ્યારે માતા દેવહૂતિજીને સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ આપે છે ત્યારે નારી ધર્મ સમજાવે છે કે જે નારી અતિ સહનશીલ ની મૂર્તિ હોય, અતિ સહનશીલતા એમનામાં હોય, એક સમયે એમનો વિજય થાય